જય માતાજી મિત્રો। તો આ છે તરબૂચ। શું છે? તરબૂચ। આપણે તેને કાપતા શીખીશું। ચક્કુ લઈશું અને ચક્કા વડે કાપીશું। પહેલાં તેને આડું મૂકી અને એક ભાગમાંથી કાપી દઈશું અને જોયું તો આ તો કાચું લાગે છે। કશો વાંધો નહીં, આપણે તેને કાપતા શીખીશું। કાપેલો ભાગ નીચેના ભાગમાં રાખીશું અને આવી રીતે ઊભું કાપી દઈશું। આનું છોતરું એટલું કડક છે, સકું પણ નથી ચાલતું। ચક્કુ લાગે નહીં તેનું ધ્યાન રાખીશું અને ગોળ મોળ ફેરવે જઈશું અને કાપે જઈશું। તેનો નીચેનો ભાગ સરખો કરી દઈશું, પછી તેનો ઉપરનો ભાગ સરખો કરી દઈશું। આપણું તરબૂચ છોલાઈને તૈયાર થઈ ગયું છે। આપણે તેને ઊભું મૂકીને વચ્ચેથી બે ભાગ કરી દઈશું। આપણે તેના બે ભાગ કરી દીધા છે અને આવી રીતે કાપી દઈશું। બીજા ભાગને પણ આવી જ રીતે કાપી દઈશું। આપણે તરબૂચ કમ્પ્લીટ કપાઈને તૈયાર થઈ ગયું છે। એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે। કેટલો સુંદર મજાનો ટેસ્ટ આવી રહ્યો છે। જો મિત્રો તમારે પણ ખાવું હોય ને દુકાને જઈને લઈ જજો, મારા ઘેર ખાવા ના આવતા। જય માતાજી મિત્રો। તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં।